જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સમય અંતર ઝડપનો આવો એક દાખલો આપણી સમક્ષ જે છે એને આપણે સાવ દેશી ટેકનિકથી સોલ્વ કરવો છે, એટલે કે સૂત્ર આધારિત નહીં, હાવ એકદમ આપણી સાદી સમજણના આધારે સોલ્વ કરવો છે. એક વ્યક્તિ 15 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ ચલાવે તો 2 મિનિટમાં કેટલું અંતર કાપે? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, 15 કિલોમીટર પર અવરનો અર્થ થાય આ વ્યક્તિ 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે. સાહેબ ઝડપ કોઈએ 15 કિલોમીટર પર અવર આપી હોય ને તો એનો સિમ્પલ મતલબ એવો થાય કે 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે. સાહેબ આને આ જ વાતને આપણે આમેય રજૂ કરીએ કે 1 કલાકમાં જો કોઈ 15 કિમી અંતર કાપતું હોય ને તો 1 કલાકને બદલે હું એમ કહું કે 60 મિનિટમાં 15 કિલોમીટર ને બદલે હું એવું કહીશ કે 15,000 મીટર અંતર કાપે, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. સાહેબ મારે આવી રીતે હું કામ લખવું પડ્યું? તો કે મને અહીંયા મિનિટમાં પૂછેલું છે અને મને ઓપ્શનમાં મીટરમાં જવાબ આપેલા છે, એટલે 1 કલાકમાં 15 કિમી અંતર કાપે ને એનો સીધો મતલબ એવો થાય કે 60 મિનિટમાં 15,000 મીટર અંતર કાપે. જો કોઈ 60 મિનિટમાં 15,000 મીટર અંતર કાપતું હોય તો 2 મિનિટમાં કેટલું અંતર કાપશે? એટલે 2 ગુણ્યા 15,000 ના છેદમાં 60, 0 0 કેન્સલ, 2 તેરી 6, 3 પંચા 15, એટલે આનો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવશે મિત્રો, આ વ્યક્તિ સાયકલ દ્વારા 2 મિનિટમાં 500 મીટર અંતર કાપશે. બરાબર છે.